મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. અમદાવાદમાં જલ મહોત્સવ 2ની ઘોષણા. સુપર કિડ્સ સેવા અમદાવાદ શહેરમાં આવી રહ્યો છે. અમદાવાદમાં હિંમત બાજોએ રેનોલ્ટ એમટીવી રોડીઝ રાઇઝિંગ માટે એડિશન ટેલ્સ આપવા ધસારો કર્યો. કલર્સ ગુજરાતી પેશ કરે છે નવતર પ્રેમ કહાણી સાવજ એક પ્રેમ ગર્જના. વુમન્સ એસોસિએશન સેવાએ કર્યું વોકથોનનું આયોજન. ઝી ટીવી દ્વારા તેના પ્રથમ વીકેન્ડ નોન ફિક્શનની રજૂઆત. સ્ટાર પ્લસ પર પીઓડબ્લ્યુ બંધ યુદ્ધ. અમદાવાદમાં જલ મહોત્સવ 2ની ઘોષણા. રાજ્યના દ્વિતીય જલ મહોત્સવની હનુમંતિયાના તૈયારી શરૂ થઈ ગઈ છે. નવી વેબસાઇટમાં જલ મહોત્સવ માટે લોન્ચ કરાઈ છે. તેના વિશેની માહિતી, ફોટોગ્રાફ, વિડીયો ક્લિપ્સ, નકશાઓ વગેરે વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવ્યા છે. ઓનલાઈન બુકિંગ માટે સુવિધાઓ વેબસાઇટ કરવામાં આવી છે. જલ મહોત્સવનું આયોજન આ વખતે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન કરાયું છે. મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની ઘોષણા અનુસાર જલ મહોત્સવનું આયોજન 1 મહિના માટે કરવામાં આવશે. જલ મહોત્સવ માટે રોડ શો મુંબઈમાં યોજાઈ ગયો. રોડ શો ઉપરાંત નવી દિલ્હી, અમદાવાદ, નાગપુર અને હૈદરાબાદ ખાતે ટૂંક સમયમાં યોજાશે. આ ઉપરાંત બહોળા પ્રમાણમાં પ્રચાર અભિયાન દેશ અને વિદેશમાં આયોજિત કરશે. મધ્યપ્રદેશ પ્રવાસન અને જલ મહોત્સવ અંગેની માહિતી હાલમાં લંડન ખાતે યોજાયેલ વર્લ્ડ ટ્રેડ માર્ટમાં અપાઈ હતી. આ નોંધનીય છે કે પ્રવાસીઓ વેકેશન વખતે કુદરતી સૌંદર્ય અને પુષ્કળ પ્રાણી વચ્ચે પ્રવાસની માણી શકશે. આ ઉપરાંત જલ મહોત્સવ દરમિયાન પોતાના પરિવારો સાથે વેકેશન માણવા ઉપરાંત પ્રવાસીઓ નૂતન વર્ષ 2017ની નવી પ્રભાતને આવરી શકશે. વાસ્તવમાં હનુમંતિયા એ તણાવ અને ભાગદોડથી મુક્ત હરિયાળો પ્રદેશ છે, જ્યાં શુદ્ધ હવા અને વહેતા પાણીથી સાહસિક રમતો માટે પ્રોત્સાહન મળે છે. વોટર સ્પોર્ટ્સ ઉપરાંત એડવેન્ચરસ સ્પોર્ટ્સ પણ જલ મહોત્સવ માટે દરમિયાન યોજાય છે. આથી વિશેષ હનુમંતિયા કાશ્મીર અને કેરળના શિકારા જેવી હાઉસબોટની સુવિધા પણ એક મહત્વનો આકર્ષક અનુભવ રહે છે. ક્રૂઝ, મોટરબોટ અને જલપરી સુવિધાઓ માટે હનુમંતિયા ખાતે અપાય છે. અગાઉની જલ મહોત્સવની સફળતાને જોતા અને પ્રવાસીઓ તરફથી મળેલા પ્રતિસાદને લક્ષ્યમાં રાખી સંપૂર્ણ વ્યવસ્થા સાથેના ટેન્ટ્સ મધ્યપ્રદેશ ટુરિઝમ દ્વારા દ્વિતીય જલ મહોત્સવમાં ઉપલબ્ધ કરાવાશે. વિવિધ પ્રવૃત્તિઓ જે કે સાહસિક રમતોનું લક્ષ્ય રાખાય જેના આયોજન થશે, જેમ કે વોટર સ્પોર્ટ્સ, આઇલેન્ડ કેમ્પિંગ, એડવેન્ચર એક્ટિવિટીઝ, હોટ એર બલૂન, પેરા સાયકલિંગ, પેરા મોટર્સ, સ્ટાર ગેઝિંગ, વોટર સ્કીઇંગ, જેટ સ્કીઇંગ, વોટર બર્મા બ્રિજ, આર્ટિફિશિયલ ક્લાઇમ્બિંગ વોલ, બર્ડ વોચિંગ, ટ્રેકિંગ, ટ્રેઝર હન્ટ, નાઇટ કેમ્પિંગ વગેરે સ્વાદિષ્ટ ભોજનનો પણ સ્વાદ જલ મહોત્સવમાં માણી શકાશે. સુપર કિડ સેવા અમદાવાદ શહેરમાં આવી રહ્યો છે. વાયોકોમ 18ના નિકોલિડિયને વર્ષ 2016 માટે કિડ્સ ચોઇસ એવોર્ડ્સ કેસીએ જાહેર કરે છે. આ જાકજમાળભર્યો સમારંભ મુંબઈમાં 5 ડિસેમ્બર 2016ના રોજ યોજાશે. કિડ્સ ચોઇસ એવોર્ડ્સ ભારતનો એકમાત્ર એવોર્ડ શો છે જ્યાં બાળકોને દરેક શ્રેણીમાં તેમના ફેવરિટ પસંદ કરવાનો મોકો મળશે. બાળકો દરેક શ્રેણીમાં તેના ફેવરિટમાંથી એકને એક વોટ કરશે, જે દરેક શ્રેણીમાં 4 નોમિની રહેશે. શ્રેણીઓ નીચે મુજબ છે: બેસ્ટ મૂવી એક્ટર મેલ અને ફિમેલ, બેસ્ટ બોલિવૂડ મૂવી, બેસ્ટ બોલિવૂડ મૂવી સોંગ, બેસ્ટ ડાન્સિંગ સ્ટાર, બેસ્ટ ટીવી એક્ટર મેલ અને ફિમેલ, બેસ્ટ ટીવી શો, બેસ્ટ ચાઇલ્ડ એન્ટરટેનમેન્ટ ઓન ટીવી, બેસ્ટ એન્ટરટેનમેન્ટ ફિલ્મ, બેસ્ટ શો ઓન કિડ્સ પેનલ, બેસ્ટ કાર્ટૂન કેરેક્ટર, બેસ્ટ મોબાઈલ ગેમ. સુપર કિડ્સ સિવાય અમદાવાદ શહેરમાં સેન્ટ ઝેવિયર સ્કૂલની મુલાકાત લીધી હતી, ત્યાં બાળકોને સક્રિય રીતે વોટ આપવા અને મનોરંજન કરવા શ્રેષ્ઠની પસંદગી કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. નિયમિત એવોર્ડ્સથી શોથી વિપરીત કિડ્સ ચોઇસ એવોર્ડ્સમાં બાળકો બોલિવૂડ, ટેલિવિઝન, મ્યુઝિકમાં શ્રેષ્ઠતમની પસંદગી કરવા માટે સાથે તેઓ પોતાનો સમય મહત્તમ વિતાવે છે. તે ગેમ્સ અને કાર્ટૂનની શ્રેણીમાં પણ વોટ આપી શકશે. કિડ્સ ચોઇસ એવોર્ડ્સનું પ્રસારણ નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં નિકોલેડિયન પાસ થશે. અમદાવાદના હિંમત બાજોએ રેનોલ્ટ એમટીવી રોડીઝ રાઇઝિંગ માટે ઓડિશન્સ આપવા ધસારો કર્યો. તારીખ 30 નવેમ્બર 2016 અનોખી યુવા બ્રાન્ડ એમટીવી ભારતીય ટેલિવિઝન પર દેશના સૌથી લાંબા ચાલેલા રિયાલિટી શો એમટીવી રોડીઝ રાઇડિંગ પાવર્ડ બાય વિવો સ્માર્ટફોન એન્ડ વુડલેન્ડ નવી ચક્કોર રોમાંચક સિઝન પાછી આવી છે. સાહસિકોને રોમાંચ અનુભવ માટે અવિસ્મરણીય મોકો આપતા રોડીઝ અવ્વલ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ તરીકે નવી નકોર એડવેન્ચર સ્કોડ સાથે પાછો આવ્યો છે. તે બિયામણા 4 મૂળ રોડી આગઝરતો રણવિજય સિંહ, રેનોલ્ડ એમટીવી રેડીઝના વિજેતા નેહા ધુપિયા, કરણ કુંદ્રા અને રોડી તથા રિયાલિટી ટીવી સ્ટાર પ્રિન્સ નુરલા સાથે જોડાશે. કોની ગેંગ કોને ભારે પડે છે તે જોવા માટે રણવિજય, નેહા, કરણ અને પ્રિન્સ ઓડિશન માટે અમદાવાદમાં આવ્યા હતા અને ઓન ગ્રાઉન્ડ જોશ જોઈને છક થઈ ગયા હતા. આ વર્ષે રોડીઝ બ્રિગેડ ઓડિશન્સ માટે 3 વર્ષ બાદ અહિંસા અને સત્યના પાઠ ભણાવનાર અમદાવાદમાં આવી છે.
ભારતની આઝાદીની લડત દરમિયાન સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા ઘણા બધા નામાંકિત રાષ્ટ્રીય નેતાઓ માટે ઘર તરીકે અમદાવાદ શોની થીમમાં અનુમોળ બેસે છે, જે સાહસ, ખંત અને બહાદુરીની ઘોતક છે. સમૃદ્ધિ સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવતા અમદાવાદના રહેવાસીઓ રોડી બનવાનું તેમનું આખરી સપનું સાકાર કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કલર્સ ગુજરાતી પેશ કરે છે નવતર પ્રેમ કહાણી સાવજ એક પ્રેમ ગર્જના. કલર્સ ગુજરાતી પારિવારિક મનોરંજનની રાજ્યની એકમાત્ર ગુજરાતી ચેનલ તૈયાર છે, જે એક તાજગીભર નવતર પ્રેમ કથા સાવજ એક પ્રેમ ગર્જના સાથે હૃદયના તાણાવાણાથી ગૂંથાયેલા બે હૃદયોને જ્યારે એકમેક સાથે પરંપરા અને ધર્મના નામે અલગ થવું પડે છે તો શું થાય? શિવધામ નામના કાલ્પનિક સાથે સ્થળે અશોક અને તોરલ વચ્ચે આકાર લેતી આ પ્રેમ કથા, જેની પાર્શ્વભૂમિ છે કચ્છના રણ અને ભુજની સુંદર ધરા. એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ દ્વારા નિર્માયેલી આ જાદુઈ ભરી કથા જયેશ લાલવાણી અને મહેક ભટ્ટને રોલમાં પેશ કરે છે, જ્યારે હર્ષિલ દેસાઈ અને ક્ષિતિજ સોની મહત્વના કિરદારો નિભાવી રહ્યા છે. સાવજ એક પ્રેમ ગર્જનાનું 5 ડિસેમ્બર 2016ના રોજ પ્રીમિયર કરાશે. ત્યારબાદ તેનું દર સોમવારથી શનિવાર રાત્રે 9 વાગે પ્રસારણ કરાશે. નવા શોના લોન્ચ પ્રસંગે બોલતા કલર્સ ગુજરાતીના બિઝનેસ હેડ અનુજ પોદ્દારે જણાવ્યું હતું કે કલર્સ ગુજરાતી દર્શકોને સતત અવનવું છતાં મનોરંજક હોવાની સાથે મજબૂત સાર પ્રસ્તુત કરે છે અને પ્રાસંગિક સવાલો પણ કરે તે અર્થસભર કન્ટેન્ટ પીરસવા પ્રયત્નશીલ રહે છે. કલર્સ બ્રાન્ડની પ્રકૃતિના રૂપ નીતિ અનુસાર સાવજ એક પ્રેમ ગર્જના અમારા હાલના પ્રોગ્રામિંગ લાઇન અપમાં રાતના 9ના પ્રાઇમ ટાઈમમાં સ્લોટ એક નવો જ રંગ ઉમેરશે. આ બાબતને વિસ્તારતા કલર્સ ગુજરાતીના પ્રોગ્રામિંગ હેડ શ્રી સંજય ઉપાધ્યાય જણાવ્યું કે સૂર્યના માધ્યમથી એક તરફ બાળકીઓના ભણતર અને સશક્તિકરણની વાત હોય કે છૂટાછેડા જેવા સંવેદનશીલ બાબતે ચર્ચા માંડતી છૂટાછેડા સિઝન 2 હોય, અમારું પ્રોગ્રામિંગ સમાજના વિવિધ આયામોને પ્રતિબિંબ કરતું રહે છે. સાવજ એક પ્રેમ ગર્જનાથી અમે દર્શકોને પ્રેમની તાકાતનો અનુભવ કરાવવા માગીએ છીએ. જ્યારે આ તાકાતનો સામનો મુશ્કેલીઓ સાથે થાય ત્યારે શું બને તે અમારી શ્રી સૂત્રધાર તોરલની માધ્યમથી દર્શાવવામાં આવશે. સાવજ એક પ્રેમ ગર્જના અશોક અને તોરલ વચ્ચે સર્જાતી પ્રખર પ્રેમ કહાણીની પ્રતિબિંબ કરે છે, જેમાં તેઓ એકમેકને પ્રેમ કરે છે, પરંતુ પરંપરાઓ તેમની એકમેક સાથે રહેવાની છૂટ આપતી નથી. આ પરિસ્થિતિમાં તેમના વચ્ચેના નાજુક તાતણાને પ્રેમ કેવી બાંધી રાખે છે તે પ્રેમ કહાણી છે. વુમન્સ એસોસિએશને કર્યું વોકથોનનું આયોજન. ગુજરાતના 27 ગામોની તથા અમદાવાદ સ્થિત બિન સરકારી સંસ્થા સેવા સાથે સંકળાયેલ 300 મહિલાઓએ અનેક કિલોમીટર ચાલી 3500 કિલોમીટર લાંબા થમ્સઅપ વીર કાશ્મીર ટુ કન્યાકુમારી માર્ગ અભિયાનનો અડધો હિસ્સો પૂરો કરનાર બોનીફેસ પ્રભુના નેતૃત્વ હેઠળ થમ્સઅપ ટીમને આ અંતર કાપતી વખતે પડેલી મુશ્કેલીની તાદસ કરી હતી તથા આમ તેમને માનવવેદના આપી હતી. આ વોકથોનની શરૂઆત સેવાગ્રામ મહિલા હાટથી થઈ હતી તથા ગુજરાત વિદ્યાપીઠ ખાતે પૂરી થઈ હતી. વર્ષો સુધી ભારતનો અવ્વલ નંબરનો વ્હીલચેર ટેનિસ ખેલાડી રહેનાર તથા સર્વપ્રથમ પેરા વર્લ્ડ ચેમ્પિયન મેડલ વિજેતા પદ્મશ્રી વિજેતા બોનીફેસ પ્રભુ દિવ્યાંગનો અર્થ કાર્ય અંગે થમ્સઅપ માર્ગ અભિયાનના માધ્યમથી લોકોમાં જાગૃતતા તથા સંવેદનશીલતા નિર્માણ કરવાનું મિશન પર છે. અમદાવાદમાં સેવાના સભ્યો દ્વારા યોજવામાં આવેલી વોકથોનનું આયોજન દિવ્યાંગોના કાર્ય અંગે તથા તેમની રાજબરોજની જરૂરત અંગે સંવેદનશીલતા લાવવાનો પણ હતો. અમદાવાદમાં પ્રવાસ દરમિયાન તથા સેવાની આ 300 મહિલા સોલાર એનર્જીની પગલાંની બિરદાવતી વખતે થમ્સઅપ બોનીફેસ પ્રભુ તથા અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન સાથે મળી અને આ મહિલાઓને સાંકેતિક ભાષા ABC શીખવી અને તેમણે દાખવેલા સૌજન્યનું વળતર વાળ્યું. ટીમ થમ્સઅપ અને બોનીફેસ સિવિલ સોસાયટીના સભ્યો સાથે મળી સાંકેતિક ભાષાને મુખ્યધારામાં ધ્યાન આપવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે સત્તાવાર ભારતીય ભાષા બનાવવાનો પ્રયત્ન છે. માર્ગ અભિયાન ટીમ આ માર્ગ યાત્રાનો ઉપયોગ ઓછામાં ઓછા 10,000 લોકો સુધી પહોંચે તેને સાંકેતિક ભાષાના મૂળભૂત બાબત શીખવવા માગે છે. ઝી ટીવી દ્વારા તેનો પ્રથમ વીકેન્ડ શો ફિક્શનની રજૂઆત. તેનો ચહેરો એવો સમયે ખીલી ઉઠે છે જ્યારે તે કહે છે, અજય એજી સુનતે હો, મોબ એને ડેડ આવી રહ્યા છે. મારા. તેણે પૂછ્યું, ના મારા. તેની આંખો ગોળ ગોળ ફરવા લાગે છે. તમે ડિનરમાં શું લેશો? તેણે કહ્યું, તારે જે બનાવવું હોય તે બનાવ ડાર્લિંગ. તે ચાપું વાંચતા કહે છે, અરે બેટા, બટેટા ના મને ભાવે, ભીંડો ડૉક્ટર ના કહી છે, કોબી તો તેનાથી ગેસ થાય છે, યાર પાલક કરું તો કાલે નહોતી એ કરી. આવી અનેક વાતચીત તમારા પોતાના ઘરમાં થતી હશે. ભારતમાં દરેક ખૂણે અને પરિણીત યુગલો જેમાં પણ આવી પ્યાર ધરી તકરાર ચાલતી હોય છે. હિન્દી ઝી ટીવી અનોખા યુનિક રિયાલિટી ફોર્મેટ્સ અને
એજિંગ ફેશનનો શો પુરોગામી રહ્યું છે, જે હાલમાં નવીનતમ નોન ફિક્શન કન્સેપ્ટ ધરાવતો પછી સુનતે હો રોજ કરે છે. આ શો લગ્ન જીવનમાં 7 સંગાતની સુંદરતાને દર્શાવે છે. હોસ્ટ સતીશ શર્મા અને પનોતી પ્રધાન શ્રીમાન સમંત શર્મા તરીકે જોવા મળે છે, જે વાસ્તવિક પરિણીત યુગલને દેશભરમાં જ આવકારે છે અને તેઓની સાથે આનંદપૂર્ણ સમય પસાર કરે છે. આ વિવિધ રમતોનું આયોજન પણ કરાય છે, જેમાં યુગલમાં બંને વચ્ચે કેવું તાદમ્ય છે અને પરીક્ષા પણ થાય છે. તેઓ બંને આ શોને પ્રમોટ કરવા માટે અમદાવાદની મુલાકાત આવ્યા હતા. સતીશ શર્માએ કહ્યું કે હું ખૂબ રોમાંચિત છું. આ યુનિક કન્સેપ્ટ જે વાસ્તવિક યુગલોને લાઈફ ટાઈમ તક અને તેમના લગ્ન જીવનને ઉજવવા માટે આપે છે. હાલમાં જ પ્રથમ એપિસોડનું શૂટિંગ થયું છે, જેમાં સ્પર્ધકો લાગણીશીલ થઈ ગયા હતા. તેમાંથી કેટલાક તો શરમાળ પણ હતા, પણ તેમનો ખૂબ સરળતાનો અનુભવ કરાયો હતો અને તેઓ ખૂબ આરામથી પોતાના જીવનની રસપ્રદ વાતો કરી હતી. સ્ટાર પ્લસ પર POW બંધ યુદ્ધ. નિખિલ અડવાણીની રોમાંચક અને નાટ્યાત્મક POW બંદી યુદ્ધ કે સ્ટાર પ્લસ પર 7 નવેમ્બરના રોજ શરૂ થઈ છે, જેણે દર્શકોનું હૃદય જીતી લીધું છે. આ શોમાં અમૃતા પુરી, સંધ્યા મૃદલ, સત્યદેવ મિશ્રા, પૂરબ કોહલી અને મનીષ ચૌધરી મુખ્ય કલાકારો છે, જેમણે તેમની કારકિર્દીને મહત્વપૂર્ણ પાત્રને તૈયાર કરવામાં અને તેના ગળાડૂબ થવા રાત્રિ પસાર કરી છે. આ શોમાં મિસિંગ ઇન એક્શન ભારતીય સૈનિક નાયબ સુબેદાર સરતાજસિંહની પત્ની હરલીનનું પાત્ર ભજવતા અમૃતા પુરીએ હરલીન સરતાજની સફર પર પ્રકાશ ફેંકવા અમદાવાદ શહેરની મુલાકાત લીધી હતી. POW બંદી યુદ્ધ કે પ્રસિદ્ધ ઇઝરાયેલી શો હાતુફિમના ભારતીય સંરક્ષણ છે, જેનું નિર્માણ ગિડિયોન રાકે કર્યું હતું. POW બંદી યુદ્ધનું નિર્દેશન નિખિલ અડવાણી કર્યું છે. મોટા પાયે હાઈ ઓક્ટેન ફેમિલી ડ્રામા સાથે થ્રિલર પૃષ્ઠભૂમિ ધરાવતો આ શોમાં યુદ્ધના નાયકો 17 વર્ષ યુદ્ધના કેદી તરીકે પસાર કર્યા પછી નાયબ સુબેદાર તરીકે સરતાજ સિંહ, સ્ક્વેડન લીડર ઇમાન ખાન પરત ફરે છે અને પછી વાર્તા રોમાંચક વાળા પડે છે. આ બંને નાયકો 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન મિસિંગ ઇન એક્શન તરીકે જાહેર થયા હતા. અમૃતા સુબેદાર સરતાજસિંહની પત્ની હરલીન કૌરની ભૂમિકા ભજવશે. તે 17 વર્ષની વયે નવવધૂના સપનો સેવતી 17 વર્ષની યુવતીમાંથી પોતાની પતિની રાહ જોતી હતી અને ક્યારેક આશા ના ગુમાવતી મજબૂત મનોબળ ધરાવતી મહિલાનું પાત્ર ભજવે છે. લગ્નની રાત્રિએ તેના પતિ કારગિલ યુદ્ધમાં ફરજ બજાવતા જાય છે અને પછી પાછા ફરતા નથી. યુદ્ધ પૂર્ણ થયાના 17 વર્ષ પછી હરલીન મજબૂત, દ્રઢ અને સ્વતંત્ર મહિલામાં બદલાઈ જાય છે, જે અત્યારના સરતાજના કુટુંબનો આધારસ્તંભ છે. મજબૂત મનોબળ ધરાવતી યુવતી સરતાજના કુટુંબના સભ્યોને હિંમત અને ટેકો આપે છે, પોતાના પતિની રાહ જોવે છે, જેઓ 1999ના અંતે કારગિલ યુદ્ધમાં મિસિંગ એક્શન જાહેર થાય છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.